ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા સૂર્યનારાયણ વાદળોમાં સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હાલ શહેરીજનો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ધુમ્મસિયા માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓ આનંદિત થઈ ગયા હતા। સાપુતારાના હાડ સમાન ચારે બાજુ હરિયાળા ડુંગરની વચ્ચોવચ આવેલ સર્પગંગા તળાવમાં દિવસભર સુસવાટા મારતા ઠંડા પવનની સાથે નૌકા વિહારની મોજ માણવાનું પ્રવાસીઓ ચૂકતા નથી। હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય શહેરીજનો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ખુશનુમા રહેતા પ્રવાસીઓનો ધસારો વધવા પામ્યો છે। શનિ રવિ વીકેન્ડમાં સાપુતારાની નાની મોટી તમામ હોટલો હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠતા નાના મોટા ધંધાર્થીઓના બખ્ખા થઈ જવા પામી હતી। ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા વિવિધ એડવેન્ચર એક્ટિવિટી, પેરાગ્લાઇડિંગ, ઝીપ લાઇન, રોપવે, ઘોડેસવારી, ઊંટ સવારી, બોટિંગમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી। તેમજ વહેલી સવારે વાદળોમાં સંતાકુકડી રમતા સૂર્યનારાયણના દર્શન અને સાંજે સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। હેલો, મારું નામ હેતલ છે। અમે લોકો બરોડાથી આવ્યા છે। આજે સવારમાં જ અહીંયા સાપુતારામાં આવ્યા। હું એવું કહી શકું કે બરોડાથી ઓલમોસ્ટ 10 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા ડાઉન છે। ત્યાં આગળ 43, 44 ફીલ્સ લાઈક 47 અને અહીંયા ઓલમોસ્ટ 10 ડિગ્રી એટલે 35 ની આસપાસ છે। અહીંયા બહુ જ સરસ વાતાવરણ છે અને સમરના લીધે સૌથી સારો બેનિફિટ એ છે કે તમને પેરાગ્લાઇડિંગનો અહીંયા મોકો મળી જાય અને પેરાગ્લાઇડિંગની મજા જ કંઈક જુદી છે। લગભગ ગુજરાતમાં તો કોઈ ડેસ્ટિનેશનમાં પેરાગ્લાઇડિંગ શક્ય જ નથી, આબુમાં પણ નથી થતું અને અહીંયા થાય છે। અમે બહુ લકી ફીલ કરીએ છીએ આજે કે અમે પેરાગ્લાઇડિંગની મજા માણી અને પેરાગ્લાઇડિંગ બહુ જ સક્સેસફુલી અમે અહીંયા કર્યું। અહીંના વાતાવરણની પણ અમે મજા માણીએ છીએ, અહીંની સિનેરીની પણ મજા માણીએ છીએ। આજે ખૂબ મજા કરીએ છીએ। મારું નામ સત્યજીત પંડ્યા છે। અમે લોકો વડોદરાથી આવ્યા છે। વડોદરામાં ખૂબ ગરમી પડી રહી છે, અત્યારે 46 ડિગ્રી સેલ્સિયસ છે। એટલે વીકેન્ડ હતો, વીકેન્ડની રજા હતી એટલે અમે અહીંયા સાપુતારા આવ્યા છે। સવારે અમે અહીંયા આવ્યા, અહીંયા બહુ સરસ વાતાવરણ છે, ગવર્મેન્ટે પણ બહુ સારી ફેસિલિટી કરી છે। આજે અમે અહીંયા પેરાગ્લાઇડિંગની મજા લીધી, ખૂબ સરસ એક્સપિરિયન્સ હતો, એકવાર માણવા જેવો છે અને આપણે બહુ નસીબદાર છે કે વડોદરાની બહુ જ નજીકના આ લોકેશન પર પેરાગ્લાઇડિંગ જેવી તમને એક્સપિરિયન્સ કરાવી રહ્યા છે। બહુ જ સરસ વાતાવરણ છે, ખૂબ સરસ જગ્યા છે। હું તમને ટોટલ રેકમેન્ડ કરીશ અહીંયા સાપુતારા આવવા માટે। વડોદરાથી, અમદાવાદથી, ગુજરાતના કોઈ પણ સ્થળેથી તમે અહીંયા બહુ ઇઝીલી આવી શકો છો।